અમદાવાદમાં સ્થિત 7 ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર થતી મારામારી, ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓને લઈને એનએસયુ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડીઈઓને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરવામાં આવી છે. એનએસયુઆઈનું કહેવું છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ વચ્ચેની હિંસક ઘટનાઓ રોકવા શિક્ષકો, પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકાર રહ્યા છે. શાળાનું વ્યવસ્થાપન અને શિસ્ત જાળવવાની મૂળભૂત જવાબદારી નિભાવવામાં શાળા પ્રશાસન સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હોવાનું એનએસયુઆઈનો આક્ષેપ છે. આવી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ શિક્ષણ વાતાવરણ આપવાની શાળાની ફરજમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પરિણામે વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. સ્કૂલમાં ફરી ઘટના બની, વિરોધ નોંધાવ્યો હતો. શું માંગ છે અને શું આગામી આપનો કાર્યક્રમ રહેશે? 2 મહિના અગાઉ પણ ગુજરાતના શિક્ષણ જગને શરમજનક કરતી ઘટના 7 ડે સ્કૂલમાં બની હતી. એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે, ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે, છતાં પણ 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે. શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના છે. અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે. કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બતાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે. ખાલી કાગળ ઉપર વાતોની, નોટિસો નહીં, એક નક્કર પગલાં ભરવામાં આવે. શિક્ષણ મંત્રીને પણ અમે આ રજૂઆત કરી છે, ડીઓને પણ આ રજૂઆત કરી છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલનની જરૂરત 7 ડે સ્કૂલ બહાર હોય કે ડીઓ કચેરી બહાર હોય કરવાની જરૂર પડશે તો પણ અમે કરીશું.